નમસ્કાર. આજે આપણે એક એવા ઉત્પાદન વિશે વાત કરવાના છીએ જે ભારતીય ખેતી માટે ખરેખર ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. જી હા, એનું નામ છે મહાસલ્ફેટ. તો ચાલો આજે સમજીએ કે આની પાછળનું વિજ્ઞાન શું છે અને એમાં એવી રીતે કઈ શક્તિ છુપાયેલી છે. આ વાક્ય પર ધ્યાન આપો. સમુદ્ર મંથન સંપૂર્ણ સ્વદેશી. કેટલું દમદાર છે ને! જેમ પૌરાણિક કથાઓમાં સમુદ્રમાંથી અમૂલ્ય રત્નો કાઢવામાં આવ્યા હતા, બસ એ જ રીતે આ ઉત્પાદન પણ આપણા જ દેશની એકદમ સ્વદેશી એક નવીન શોધનું પરિણામ છે. એક સવાલ જે દરેક ખેડૂતના મનમાં હોય છે કે શું સારા પાકનું રહસ્ય ક્યાંક બહાર છે કે પછી આપણી પોતાની જમીનમાં જ દબાયેલું પડ્યું છે? અને જો એ આપણી જ જમીનમાં છે તો એને બહાર કઈ રીતે લાવવું? તો એ સવાલનો જવાબ છે મહાસલ્ફેટ. આ કોઈ સામાન્ય ખાતર નથી. આ એક મલ્ટીન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર છે જેને ખાસ કરીને જમીનની અંદર છુપાયેલી તાકાતને જગાડવા માટે જ બનાવવામાં આવ્યું છે. ઓકે, તો હવે આપણે જરા ઊંડાણમાં ઉતરીએ. ચાલો આ ઉત્પાદનના એ 6 મુખ્ય આધાર સ્તંભોને સમજીએ. એવા 6 જરૂરી પોષક તત્વો જે આને આટલું ખાસ અને અસરકારક બનાવે છે. શરૂઆત કરીએ પોટાશથી. તમે આને છોડનો બોડીગાર્ડ સમજી શકો છો. એ છોડને અંદરથી મજબૂત બનાવે છે, રોગો સામે લડવાની તાકાત આપે છે અને સૌથી અગત્યનું, જે ફળ કે દાણા ઉગે છે એની ક્વોલિટીને એકદમ સુધારી દે છે. હવે વાત કરીએ કેલ્શિયમની. આ તો સમજો કે છોડનું હાડપિંજર છે, એનું સ્ટ્રક્ચર. એ છોડના કોષોની દિવાલોને મજબૂત બનાવે છે. પરિણામે મૂળ અને ડાળીઓનો વિકાસ એકદમ જોરદાર થાય છે. આગળ આવે છે મેગ્નેશિયમ. આને તમે છોડનું રસોડું કહી શકો. કેમ? કારણ કે એ ક્લોરોફિલનો મુખ્ય ભાગ છે અને ક્લોરોફિલ જ પાંદડાને લીલો રંગ આપે છે અને સૂરજની શક્તિમાંથી છોડ માટે ખોરાક બનાવે છે. મેગ્નેશિયમ વગર આ શક્ય જ નથી. પછી છે સલ્ફર. આ છોડના શરીરનું એન્જિન છે. એ છોડના ગ્રોથ માટે જરૂરી એન્ઝાઇમ્સ અને વિટામિન્સને એક્ટિવેટ કરે છે. એટલું જ નહીં, ફળોમાં જે સ્વાદ અને સુગંધ આવે છે ને, એમાં પણ સલ્ફરનો મોટો હાથ હોય છે. હવે બોરોન. ભલે આ બહુ ઓછી માત્રામાં જોઈતું હોય, પણ એનું કામ બહુ મોટું છે. એ એક સ્પેશિયાલિસ્ટ છે. ફૂલ આવવાથી લઈને ફળ બેસવા અને બીજ બનવા સુધીની આખી પ્રક્રિયામાં બોરોનનો રોલ ખૂબ જ મહત્વનો છે. અને છેલ્લે ઝિંક. આ એક કેટાલિસ્ટ છે. એ છોડના વિકાસ માટે જરૂરી હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે, જેથી છોડનું ગ્રોથ હેલ્ધી રહે. તો આ 6 તત્વો, આ બધા મળીને છોડને એક કમ્પ્લીટ ન્યુટ્રિશન પેકેજ આપે છે. તો સવાલ એ છે કે આટલા બધા પાવરફુલ તત્વો એકસાથે આવે છે ક્યાંથી? અને અહીં જ આ પ્રોડક્ટની બીજી સૌથી મોટી ખાસિયત સામે આવે છે. એ છે એનું મૂળ. એ સંપૂર્ણપણે ભારતીય છે. આજે મેડ ઇન ઇન્ડિયાનો સિક્કો છે ને, એ ખાલી એક ટેગ નથી. આ આપણી સ્વદેશી તાકાત અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ જોઈને ફરી પેલી વાત યાદ આવે છે, સમુદ્ર મંથન સંપૂર્ણ સ્વદેશી. અને હા, આ ખાલી દાવાઓ નથી. અહીંયા બધું જ પારદર્શક છે. પેકેટ પર સ્પષ્ટ લખેલું છે કે કયું તત્વ ઓછામાં ઓછું કેટલા ટકા મળશે. આ ગેરંટી જ ખેડૂતનો વિશ્વાસ જીતે છે. એમને ખબર હોય છે કે જે પૈસા એ ખર્ચી રહ્યા છે એની સામે એમને જમીન માટે શુદ્ધ અને સાચી વસ્તુ મળી રહી છે. તો ટૂંકમાં મહાસલ્ફેટનો ફાયદો શું? પહેલું, છોડને જોઈતું બધું જ પોષણ એક જ જગ્યાએ. બીજું, ઝિંક અને બોરોન જેવી વધારાની શક્તિ. ત્રીજું, પરિણામ મજબૂત પાક અને વધારે ઉપજ. અને સૌથી મોટી વાત, આ બધું જ એક સંપૂર્ણ સ્વદેશી પ્રોડક્ટમાં. આ બધી વાત પછી એક છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, શું આપણી જમીન, આપણા ખેતરો એની અંદર છુપાયેલો અમૂલ્ય ખજાનો આપવા માટે તૈયાર છે? કદાચ એ ખજાનાને બહાર કાઢવાની ચાવી સાચા અને સંપૂર્ણ પોષણમાં જ રહેલી છે.